હાલ ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દુબઈમાં છે, જ્યાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે। આ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો વચ્ચે રમાય છે અને આ ટુર્નામેન્ટની વચ્ચે ટીમ ઇન્ડિયાના એક મહત્વપૂર્ણ સભ્યને સંજોગો વશાત જે ભારત પરત ફરવું પડ્યું છે। આ ટીમ ઇન્ડિયાના આ સભ્યની માતાનું અવસાન થયું છે। આવી સ્થિતિમાં આ સભ્ય ચેમ્પિયન ટ્રોફી અધવચ્ચે છોડીને ભારત પરત આવ્યા છે। આ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન એક નિવેદન જારી કરીને ચાહકોને માહિતી આપી છે। આ ભારતીય ટીમ મેનેજર આર દેવરાજની માતાનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન અવસાન થયું છે અને દેવરાજ હાલમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે। આવી સ્થિતિમાં દેવરાજ હૈદરાબાદ પરત ફર્યા છે। હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આર દેવરાજ દુબઈ પાછા જશે કે નહીં। ક્રિક બજના અહેવાલ મુજબ આર દેવરાજ દુબઈ પાછા જશે કે નહીં તે અંગેનો નિર્ણય મંગળવારે રમાનારી સેમીફાઇનલ મેચ પછી લેવામાં આવશે અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો અને એક નિવેદનમાં કહ્યું કે ખૂબ દુઃખ સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારા ક્રિકેટ સેક્રેટરી દેવરાજની માતા કમલેશ્વરીજીનું અવસાન થયું છે, જેના આત્માને શાંતિ મળે। દેવરાજ અને તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના। ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલના જે પિતાનું અવસાન થયું છે અને તેના કારણે તેમને દુબઈથી દક્ષિણ આફ્રિકામાં તેના ઘરે પાછા ફરવું પડ્યું। જો કે મોર્ને મોર્કેલ ટુર્નામેન્ટની વચ્ચે દુબઈ પાછા ફર્યા અને ટીમ ઇન્ડિયા સાથે ફરી જોડાયા, પરંતુ ટીમ મેનેજરે આર દેવરાજ પાછા ફરશે કે નહીં તે અંગે કોઈ અપડેટ નથી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।